હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી વડી બટાકાનું શાક, જે ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક પેનમાં 1/4 કપ તેલ લેવાનું છે. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું. અડધો કપ મગની વડી. વડીને આપણે તળી લેવાની છે, જ્યાં સુધી એ બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી. હવે આપણી વડી તળાઈ ગઈ છે, એને એક બાઉલમાં કાઢી લઈશું અને પેનમાંથી તેલ પણ કાઢી લઈશું. પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ રહેવા દઈશું અને બાકીનું તેલ કાઢી લઈશું. હવે એ જ પેનમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળીને સાંતળી લઈશું. એને 1 થી 2 મિનિટ માટે સાંતળીશું. હવે તેમાં તળેલી વડી એડ કરી દઈશું અને 3 નંગ બટાકા જેને સમારી લીધા છે. હવે તેને બરોબર મિક્સ કરી લઈશું. હવે તેમાં સૂકા મસાલા એડ કરીશું. 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, સોલ્ટ ટુ ટેસ્ટ. હવે બરોબર બધું મિક્સ કરી દઈશું. મસાલાને 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. હવે તેમાં 500 ml પાણી નાખવાનું છે. વડીના શાકમાં પાણી થોડું વધારે જોઈશે, કારણ કે વડી પાણી ખાસું ચૂસી લે છે. એટલા માટે આપણે પહેલેથી જ પૂરતું પાણી નાખી દઈશું. હવે તેને ઢાંકીને 15 મિનિટ સુધી ચડવા દેવાનું છે, જ્યાં સુધી આપણા બટાકા બરોબર ચડી જાય ત્યાં સુધી. 15 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો ચેક કરી લઈએ કે બટાકા ચડ્યા છે કે નથી ચડ્યા. બટાકા ચડી ગયા છે. બટાકાને આપણે થોડા થોડા પ્રેસ કરી દેવાના છે ચમચા વડે જ, જેથી કરીને આપણો રસો થોડો જાડો થાય. આવી રીતે. બસ, તો થઈ ગયું છે. હવે એમાં 2 ટેબલસ્પૂન કોથમીર નાખીશું અને 1/4 ટીસ્પૂન જીરા પાવડર નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું વડી બટાકાનું શાક. તો ચાલો હવે સર્વ કરીએ. તો તૈયાર છે ગુજરાતી વડી બટાકાનું શાક, જેને રોટલી સાથે પણ ખવાય છે અને ભાત સાથે પણ ખવાય છે. તો તમે પણ ઘરે ટ્રાય કરો આ ગુજરાતી વડી બટાકાનું શાક અને મારી સાથે શેર કરો તમારો એક્સપિરિયન્સ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને સાથે સબસ્ક્રાઈબ પણ કરો, જે બિલકુલ ફ્રી છે.